આજે આપણે ફોટોશોપની અંદર ઇફેક્ટ જોવાની છે. સૌથી પહેલાં એક આવો ફોટો છે અને આની અંદર આ બહુ બધા પિમ્પલ્સ છે, પ્લસ એની થોડી સ્કિન કટ થયેલી છે. તો મારે આ બધું એડિટ કરી દેવું છે અને સુધારી દેવું છે. હું કેવી રીતે સુધારી શકું? સૌથી પહેલાંનું કામ, આપણું પહેલું સ્ટેપ, બેકગ્રાઉન્ડમાંથી લોક લેયર ઓપન કરી દેવાનું અને એને અનલોક કરી દેવાનું. ઓકે કરવાથી લેયર્સ 1 આવી જશે, 0 લેયર્સ 0. હવે અહીંયાથી ટૂલ્સની અંદર છેલ્લા મેં તમારે આ બધા બ્રશ ટૂલ બતાવ્યું હતું. પેન્સિલ, કલર રિપ્લેસમેન્ટ અને મિક્સ બ્રશ અલગ અલગ છે. પેન્સિલ મીન્સ આ પેન્સિલ જેવું આવશે. તમે કંઈ પણ આમ પેન્સિલ જેવું વર્ક કરી શકો. એની માટે તમારે બ્રશ લેવાનું, બ્રશ. તો કંઈ પણ આ તમે જો એનો સ્કિન કલર આવી ગયો, પણ એટલું બધું પરફેક્ટ નથી આ. જો આવું કંઈ બધું બ્લરિંગ જ આવશે. F12 કરું છું, એની વિઝિબિલિટી છે ને, ક્લિયરિટી એ જતી રહેશે. પેન્સિલ, પછી કલર રિપ્લેસમેન્ટ ટૂલ છે. આ કલર રિપ્લેસમેન્ટ ટૂલ અહીંયા જે સ્કિન કલર છે ને, એ સ્કિન કલર કામ કરશે. પણ અહીંયા તમારે ઓપેસિટી હાયર કરી દેવાની. આ ઓપેસિટી મેં હાયર કરી, પણ એટલો બધો કંઈ ખાસ ફેર પડતો નથી. એવી રીતે મિક્સ બ્રશ છે, મિક્સ કરશે, આ બધું ભેગું કરી આપશે અહીંયાથી. જેમ કે હું અત્યારે આવી રીતે આ મિક્સ બ્રશ, જો એનું પણ કંઈ ખાસ કામ નથી. બેસ્ટ ઓપ્શનની અંદર તમારે જવાનું ક્લોન સ્ટેમ્પ. આ ક્લોન સ્ટેમ્પ પર એક ક્લિક કરવાનું, આવું એક સર્કલ આવી જશે. હવે આ કામ શું કરે છે? તો સૌથી પહેલાં તો એ જોવાનું છે કે તમારો જે ફોટોગ્રાફ છે, અહીંયા હું અલ્ટર દબાવું છું, અલ્ટર, અને અહીંયાથી હું પ્રેસ કરીશ તો એ જ ઇમેજ અહીંયા એ ક્રિએટ કરી દેશે, સેમ એના જેવું. જ્યાં જ્યાં પણ મારું આ એરો જે ફરતો જશે, ત્યાં એ વસ્તુ આ મને એકદમ એના જેવું ક્લિયર કરી આપશે. જો જ્યાં જ્યાં પણ ફરશે ત્યાં F12. ધ્યાનથી જોજો, હું અલ્ટર પ્રેસ કરું છું, અલ્ટર. એટલે અલ્ટર દબાવવાથી આ ગન જેવું, ટાર્ગેટ જેવું આવી જશે અને એક માઉસનું ક્લિક કરી દેવાનું. આ ક્લિક કરી દીધું. હવે જ્યાં જ્યાં ત્યાં મારું કર્સર ફરશે ને, દેખાય છે પેલા એના નાક પાસે જુઓ કર્સર ફરે છે પ્લસ જેવું, એ બધો સીન મને અહીંયા કોપી પેસ્ટ કરીને આપશે, જે મારે જોઈએ છે તે. તો આ જ વસ્તુ એના પિમ્પલ્સ પણ કાઢી આપશે. કેવી રીતે? ચલો આપણે જોઈએ. હવે અહીંયાથી હું આને ઝૂમ કરું છું. એ જ ટૂલ છે મારી પાસે, પણ હવે હું એને નાનું કરી દઉં છું. જે આ ટૂલ્સ છે એને નાનું કરી દીધું મેં, આટલા સુધી. અલ્ટર દબાવવાનું, એની જે આ સ્કિન છે ને એની બાજુમાં અલ્ટર, આ ક્લિક કર્યું અને આને બંધ કરી દેવાનું. અલ્ટર દબાવવાનું, ક્લિક કરવાનું, અલ્ટર, ક્લિક, અલ્ટર દબાઈને હું આ ક્લિક કરી દઉં છું, અલ્ટર. હવે તમારે એવું નહીં કરવાનું કે અહીંયા કાન પાસેની સ્કિન લઈ લો ને અહીંયા કરો, તો બે વસ્તુ અલગ પડી જશે, ધબ્બા જેવું લાગશે. બને તો એની નિયરેસ્ટ જ સ્કિન લેવાની. અહીંયાથી મેં આના પર ક્લિક કર્યું, આને બંધ કરી દીધું. જુઓ, અહીંયાથી હું ક્લિક કરું છું, અલ્ટર દબાઈને ત્યાં ક્લિક, અલ્ટર દબાવવાનું, ક્લિક કરવાનું, અલ્ટર દબાવવાનું, ક્લિક કરવાનું, અલ્ટર દબાઈને ક્લિક, અલ્ટર દબાવવાનું, ક્લિક કરવાનું. હવે અહીંયા એની સ્કિન ડેમેજ છે, તો અહીંથી પણ મેં એની બીજી સ્કિન રિપ્લેસ કરી દીધી, બાજુમાંથી જ લઈ લીધી અને મેં રિપ્લેસ કરી. અહીંથી આ સ્કિન લેવાની, અહીંયા રિપ્લેસ કરી દેવાનું. જુઓ, અને નાનું કરવાનું. મેં બ્રશ મોટું એટલે રાખ્યું છે કે તમને દેખાય. તમારે થોડું વિઝિબિલિટી ઓછી કરી દેવાની. અહીંયા 100% જ રાખવાનું. અમુક વાર આ તમારું ઓછું હશે ને તો બહુ વધારે ક્લિક આપવા પડશે, આવી રીતના 4-5 ક્લિકો આપવા પડશે. એના કરતાં બેટર છે કે આ બેઓ ફ્લો અને ઓપેસિટી હાયર રાખવાનું. એટલે શું, 1 કે 2 ક્લિકમાં જ તમને રિઝલ્ટ મળી જશે. જો આ એનો ફેસ ક્લિયર થયો. કેવો હતો? આવો ફેસ હતો. અને કેવો થયો? આ ટાઈપનો થયો. હવે અહીંયાથી મારે એના વાળ લેવા છે ને, અહીંયા એને થોડું ફ્રેન્ચ કટ જેવું બનાવવું છે, તો અહીંયા હું અલ્ટર દબાવું છું. અલ્ટરથી મેં ક્લિક કર્યું. જેમ હું ત્યાં ફરાઈશ ને, એ જ મુમેન્ટ અહીંયા આવશે. જુઓ, જે વસ્તુ અહીંયા હું ક્લિક કરીશ અલ્ટર દબાઈને, એ જ વસ્તુ મને અહીંયા જોવા મળશે. અહીંથી જ લઈશ તો નિયરેસ્ટ લાગશે. જો
અહીંથી અલ્ટર, એવું લાગે કે ગ્રોથ વધારો છે તો ગ્રોથ પણ વધારી શકો તમે. જો વાળ જેવું લાગશે. અહીંથી તમે ક્લિક કરવાનું ને અહીંથી તમારે આમ વધારવું હોય જ્યાં જોજો. પછી એવું ના થાય કે અહીંયા હું આમ ક્લિક કરીશ તો પેલું વ્હાઇટનેસ અંદર આવી ગઈ, એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર, અહીંથી તમારે ક્લિક કરવાનું અલ્ટર પ્રેસ કરીને, અને આવી રીતે તમે એડ કરી શકો. જુઓ આ વ્હાઇટનેસ આવ્યું એટલે પાછું અલ્ટર દબાવવાનું, ક્લિક કરવાનું, આવી રીતે. આ સમજ પડી? આ ખ્યાલ આવ્યો? હવે F12 કરું છું એટલે આ ક્લિયર થઈ ગયું. આ ફોટો પાછો, આને સેવ કરવાનો નહીં. હંમેશા કોઈ ફોટા પર પ્રેક્ટિસ કરો ને તો સેવ એસ કરી પોતાનું નામ લખીને પ્રેક્ટિસ કરવાની, સેવ એસ કરીને. બીજો ફોટો લઉં છું, Ctrl+W, ક્લોઝ, ફાઇલ મેનુમાં ઓપન, એના જેવો જ એક બીજો નિયરેસ્ટ ફોટો લઈ લઉં. આ રહ્યો. હવે આ ફોટાનું કલર થોડું બહુ ડલ છે, અલ્ટર. અલ્ટર દબાઈને હું અહીંયાથી સેટ કરતો જઈશ. જો જેમ જેમ હું અલ્ટર દબાઈશ, જો ક્લિયર થઈ જશે. પણ ફોટો બી એવો ડલ છે એટલે થોડો. ફોટો ક્લિયર હોય ને તો તમને થોડું વધારે લાગે. ને F12 આવો ફોટો હતો, તો ફોટાને તમે આવી રીતે એડિટ કરી શકો છો. આ ખ્યાલ આવ્યો?